કરીએ મુદ્દા નંબર 1 આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે 9 ઓગસ્ટની એક કાળી રાત કે જ્યારે કોલકાતામાં એક 31 વર્ષીય જે જુનિયર તબીબ છે રેસિડેન્ટ તબીબ છે તેની હત્યા થઈ જાય છે રેપ કરવામાં આવે છે અને તેનો જે મૃતદેહ છે ક્ષત વિક્ષત હાલતમાં જોવા મળે છે આંખોમાંથી લોહી નીકળે છે મોઢામાંથી લોહી નીકળે છે પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળે છે પરંતુ ખબર નથી કે આ જઘન્ય અપરાધ કરનાર આ રાક્ષસ કોણ છે અને આ આરોપીને ઝડપવાની જગ્યાએ હવે આખા કેસમાં રાજનીતિ થઈ રહી છે તારો બળાત્કાર અમારો બળાત્કાર આવી બધી વાતો થઈ રહી છે સવાલ એ છે કે આખરે આ અધર્મમાંથી આપણે ક્યારે આઝાદી વિકાસ નિર્ભયા કાંડ થતા રહે છે પણ વિડંબના એ છે કે આપણે તો વોટ બેંક સાચવવાની ને એટલે ગમે તે થાય ગમે ત્યાંથી તમે રાજનીતિ લાવી દો છો એ જે અપરાધી છે એને પકડવાના બદલે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એક આંદોલન થાય છે આંદોલન કરવો અધિકાર છે લોકશાહીની અંદર ત્યારે આંદોલન થાય છે એમાં અરાજકતા ક્યાંથી ભળી જાય છે એ આંદોલનની અંદર તોડફોડ ક્યાંથી થઈ જાય છે કોણ છે કોણે મોકલ્યા જે પણ એની પાછળ છે આમાં ક્યાંક ને ક્યાંક રાજનીતિની ગંધ આવી રહી છે અને પછી શરૂ થઈ જાય છે આરોપ પ્રત્યારોપનો દોર અને એ આરોપ પ્રત્યારોપની કાગરોળની વચ્ચે એક નારી છે એક નિર્ભયા છે એની સાથેના અત્યાચારને ક્યાંય ન્યાય મળતો નથી એના ન્યાયની વાત ભૂલાઈ જાય છે વિકાસ અને એટલે જ એક હોસ્પિટલમાં ડોક્ટર સાથે રેપ થઈ જાય છે તેની હત્યા થઈ જાય છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવે છે મુફદ્દલ કે પ્રાઇવેટ પાર્ટમાં 150 ગ્રામ સીરમ હતું અને હજુ સુધી આરોપી સુધી પોલીસ નથી પહોંચી શકી અને આ આખો જે મામલો છે તેને આત્મહત્યામાં પણ ખપાવવાનો પ્રયત્ન થયો હતો કારણ કે હોસ્પિટલના નિર્ભયા કાંડ વખતે પણ થયું પહેલી વાર જ્યારે પરિવારને જાણ કરે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તમારી દીકરી આત્મહત્યા કરી છે અને પોલીસ આ એંગલથી તપાસ સવાલ એવો પૂછવામાં આવ્યો કે સેમિનાર રૂમમાં એ કેમ ગયા હતા એવો પણ સવાલ પૂછવામાં આવી રહ્યો છે એટલે જે આ રાક્ષસો છે જે રાક્ષસોની બોચી પકડીને એને ફાંસીએ ટીંગાડી દેવાની જરૂર છે એના બદલે આવા સવાલો કરનારા નિર્લજ્જ લોકો કોણ છે સૌથી મોટો સવાલ તો આ છે અને જે રાક્ષસો છે એને સરા જાહેર લટકાવી દેવાની જરૂર છે ચોકની વચ્ચે એને સજા આપવાની જરૂર છે એના બદલે સેમિનાર રૂમમાં એ કેમ ગયા હતા આવા નિર્લજ્જ સવાલ પૂછો છો શરમ તો તમને આવી જોઈએ નિર્લજ્જતા તો તમારી છે આ મુફદ્દલ શરમજનક બાબત એ છે જે ડીન જેણે વાત કરી હતી કે આ છોકરીએ આત્મહત્યા કરી છે તેણે રાજીનામું તો આપ્યું પરંતુ ઉપર આપણે બહુ વાત નથી કરી મમતા સરકારે રાજીનામું પણ બોલ્યા છે મમતા બેનર્જી બોલ્યા છે પણ શરમજનક છે વામ અને રામ તમે ભગવાન રામને આમાં ક્યાં લઈ આવો છો તમે રાજનીતિ કરો તમે કોઈ પણ સ્તરે જઈ શકો છો રાજનીતિમાં અમને ખબર છે કે રાજનીતિ કરવા માટે તમારે સ્તર બદલવા રહેતા પડતા હોય છે પણ એમાં ભગવાન રામ ક્યાંથી આવ્યા અને જો આ જ બધું થતું રહેશે તો અંતે જે મુદ્દા પર અમે ચીસો પાડીએ છીએ એ નિર્ભયાને ન્યાય નહીં મળે કેમ કે તમારો જે સમય છે એ નિર્ભયાને ન્યાય અપાવવાની કોશિશને બદલે આ વામ અને રામ કરવામાં જતું રહે છે આમાં ભગવાન રામ ક્યાંથી આવ્યા તમે તમારી રાજનીતિ કરો એમાં જે શબ્દોનું ચયન કરો છો એ શબ્દોનું ચયન તો વિચારીને કરો એમાં વચ્ચે જે પીડિત પરિવારો છે ત્યાંના ત્યાં રહી જાય છે ને ન્યાય અધ વચ્ચે લટકતો રહે છે આખરે શું પ્રતિક્રિયા આવી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શું કહ્યું તે પણ સાંભળી আমি যতটুকু ইনফরমেশন পেয়েছি আমি ছাত্রছাত্রীদের কোনো দোষ দিচ্ছি না বহিরাগত কিছু রাজনৈতিক লোক যারা বাংলায় অশান্তি করতে চান বাম এবং রাম তারা একত্রিত হয়ে এই গন্ডগোলটা করেছে તમે સાંભળ્યું મમતા બેનર્જી કહી રહ્યા હતા કે આમાં કદાચ વામ અને રામની ભૂમિકા હોઈ શકે છે આ પ્રકારની હીન રાજનીતિ આપણા ભારતમાં જોવા મળે છે શરમજનક બાબત છે પણ આ બધી વાતો આપણે મૂકવી છે વિકાસ આપણે આ બધું નથી કરવું અમારે તો જે વાયરલ થઈ રહ્યું છે ઇન્ટરનેટ પર એની વાત કરવી છે આયુષ્યમાન ખુરાના બોલિવૂડના એક ખૂબ જ જાણીતા સિતારા છે એમણે આ કોલકાતાની ઘટનાને લઈને એક કવિતા સંભળાવી છે ઇન્સ્ટાગ્રામ પર એમણે આ કવિતા મૂકી છે અને કવિતા સીધી સંભળાવી દો આપણે આ વાત સીધી એમના મુખેથી જ સાંભળીએ मैं भी बिना कुंडी लगाकर सोती काश मैं भी लड़का होती झल्ली बनकर दौड़ती उड़ती सारी रात दोस्तों के साथ फिरती काश मैं भी लड़का होती कहते सुनाए सबको कि लड़की को पढ़ाओ लिखाओ सशक्त बनाओ और जब पढ़ लिख कर डॉक्टर बनती मेरी माँ ना खोती उसकी आंखों का मोती काश मैं भी लड़का होती
36 घंटे का लगातार कार्य दुश्वार हुआ, बहिष्कार हुआ, बलात्कार हुआ, पुरुष के वहशीपन से साक्षात्कार हुआ। काश उन पुरुषों में भी थोड़े से स्त्रीपन की कोमलता होती। काश मैं ही लड़का होती। कहते हैं सीसीटीवी नहीं था, होता भी तो क्या होता। एक पुरुष सुरक्षाकर्मी जो उस पर नजर रखता, उसकी नजर भी कितनी पाक होती। काश मैं एक लड़का होती। अगर मैं एक लड़का होती, शायद आज मैं जिंदा होती। काश શબ્દો मैं થકી, एक જી. લડકા હોતી તો શાયદ મેં જિંદા હોતી. આયુષ્માન ખુરાનાના શબ્દો છે. આયુષ્માન તમને શાબાશી આપવી પડે, કેમ કે તમે આ રાજનેતાની જે ભાષાઓ છે એની બદલે જે ખરી વેદના છે, ખરી લાગણી છે એને વ્યક્ત કરી છે. તમે આ રીતે આગળ આવ્યા છો. આ રીતે સિતારા, આ રીતે હસ્તીઓ, આ રીતે જાહેર ક્ષેત્રના લોકોએ આગળ આવવું પડશે. તો જ રાજનીતિમાં જે મુદ્દાઓ દબાઈ જાય છે, રાજનીતિમાં જે નિર્ભયાને ન્યાય નથી મળતો, એવું ફરી એકવાર નહીં બને. કેમ કે વારંવાર અપરાધ થયા કરે છે. વારંવાર સ્વાધીનતા પર્વની આપણે ઉજવણી કરીએ છીએ અને પરાધીનતાની વચ્ચે સ્ત્રીએ અટવાવું પડી રહ્યું છે. વિકાસ, અને આ જે ચક્રવ્યૂહ છે જી, એ અને ક્યારે તમે હમણાં જે નિર્ભયાની વાત કરી, નિર્ભયા કાંડ બાદ જે આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરી, દેશમાં 700 કરતા પણ વધારે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. આ વાત એટલા માટે કરવી છે, આપણી ન્યાય પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. ભલે નિર્ભયા કાંડમાં 11 મહિનામાં ચુકાદો આવી ગયો હતો, પરંતુ ત્યારબાદ કેટલી નિર્ભયા, તેમની સાથે શું થયું, તેમના પરિવારજનો શું તેમને ન્યાય મળ્યો ખરા? કારણ કે 400 કરતા તો વધારે પોક્સો જે કોર્ટ છે તે છે, તેમાં 2 લાખ કરતા વધારે પેન્ડિંગ કેસ અત્યારે પણ પડેલા છે. અને મુફદ્દલ એવરેજ કેટલા કેસનું નિરાકરણ 1 વર્ષમાં આવે છે? માત્ર 28. આંકડાઓની 2 લાખ કેસ માયાજાળ તો એવી પેન્ડિંગ છે, છે, વિકાસ. એની સામે માત્ર 28 કેસના જ નિરાકરણ આવે છે. તો આમાં ક્યાંથી લોકોને ન્યાય મળશે? એક બાજુ અહીંયા મગરમચ્છના આંસુ સારવામાં આવી રહ્યા છે કે અમે પીડિત પરિવારની સાથે ન્યાય મળી છીએ. શકે, વિકાસ, ન્યાય મળી શકે. પણ જો આ નેતાઓ રાજનીતિ કરતા જી, બંધ થાય જી, ને તો ન્યાય મળી શકે, રસ્તો ખુલી શકે. પણ આપણે એની સાથે સાથે વાત એ કરવી છે, હું હમણાં જે કહી રહ્યો હતો કે સ્વાધીનતા પર્વમાં જ્યારે કોલકાતામાં આવો કાંડ થાય છે ત્યારે તમે પરાધીનતાની વાતો કરો છો. વાત કરવી છે મારે ગાંધીનગરની એડવાઇઝરીની. કોલકાતા કાંડ બાદ તમામ જે મેડિકલ કોલેજ છે ત્યાં સુરક્ષા વ્યવસ્થાને સઘન કરવા અને એની ચકાસણી કરવા માટે આદેશો ઉપરથી આવ્યા. એ આદેશોનું પાલન કરવા જતા ગાંધીનગરની જે મેડિકલ કોલેજ છે એમના ડીને એક એડવાઇઝરી જાહેર કરી. એ એડવાઇઝરીથી અમને વાંધો નથી, પણ એમાં કેટલાક શબ્દો એમણે જે ઉલ્લેખ કર્યો છે, એમણે લખ્યું છે કે મહિલા રેસિડેન્ટ ડોક્ટરોએ એકાંતમાં ન રહેવું. એમણે સાથે લખ્યું છે કે રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું. આ ગુજરાત છે, આ સલામત ગુજરાત છે. અહીંયા દીકરી રાત્રે બહાર નીકળી શકે છે, પણ તમે એડવાઇઝરી જાહેર કરીને એમને ડરાવો છો કે તમારે રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળવું. એટલે સ્વાધીનતા પર્વે તમે આઝાદીની વાતો જ્યાં થઈ રહી છે, આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી આઝાદીના નામે એક છે, બીજી ત્યાં સાંકળ તમે બાંધી દીધી છે. મહિલા રેસિડેન્ટ ડોક્ટરને બંધનમાં રાખવાની વાત કરો છો. તમે કહો છો કે એમણે રાત્રે એકલા ના જવું. આ સલામત ગુજરાતની તમે મજાક ઉડાવો છો. તમે કયા હિસાબે આ પ્રકારની સૂચના આપો છો? એમાં એક વાક્ય એવું પણ લખ્યું છે, વિકાસ, કે તમારે પરિચિતોને સાથે રાખવા. મેડિકલ એવું સેક્ટર છે કે જ્યાં 24 36 કલાકની ડ્યુટી હોય છે. રાત્રે પણ મહિલા જે રેસિડેન્ટ ડોક્ટરો છે એમને ડ્યુટી કરવી પડે છે. અને એ તબીબોને તમે એવી સૂચના આપો છો કે તમારે રાત્રે પરિચિતોને સાથે રાખવા. આ શું છે? અને આવી હાસ્યાસ્પદ સલાહ આપવાને બદલે સુરક્ષા સઘન કેમ નથી કરાવતા? સુરક્ષા સઘન કરો ને, તમારી CCTV સિક્યોરિટી કેમેરા ડબલ નથી લગાડો, કરતા? સિક્યોરિટી વધારે CCTV enhance લગાવો. કરો. જી, પેટ્રોલિંગ કરાવડાવો, બીજા લોકોને ત્યાં હાયર કરો કે જે આ બધી તમામ નિયમન કરે, કોણ અંદર જાય છે, કોણ બહાર જાય છે, તેની તપાસ કરાવો. પણ તે થતું નથી. સાથ તમે આવી ખરાબ સલાહ આપો છો કે તમારે એકાંતમાં ન રહેવાનું. આખો મુદ્દો ઉભો એટલે થાય છે, વિકાસ, કે ખાના પૂર્તિ કરવાની ટેવ પડી ગઈ છે. ખાના પૂર્તિ કરવા જાઓ ને પછી તમે આવા બ્લન્ડર મારો છો. ખાના પૂર્તિ કરવા જાઓ છો એટલે તમે આવા આદેશો કરો છો. મુફદ્દલ આમાં દીવને પોતાનો સેફ પેસેજ બનાવી લીધો. એમણે કહ્યું અમે તો પરિપત્ર બહાર પાડ્યો તો, રેપ થાય કે કઈ બી થાય અમે તો કીધું, તમે કેમ એકાંતમાં ના રહ્યા? તમે કેમ તમારા પરિચિત વ્યક્તિની કોઈ સાથે પણ ના લઈ સામાન્ય ગયા? માણસ, આ સ્ક્રીન પર એ દેખાય છે પરિપત્ર, કોઈ પણ સામાન્ય માણસ એ પરિપત્રના વાક્યો વાંચે ને તો એને એમ થાય આ શું તમે સૂચના આપી રહ્યા છો? ડોક્ટરી કરવા આવે એ વ્યક્તિ કેટલો ભણેલો ગણેલો, એને તમે એવું કહો છો કે તમે તમારી સુરક્ષાનું ધ્યાન રાખજો. 78મો સ્વાતંત્ર્ય પર્વ આજે આખા દેશમાં ઉજવાયો અને આ જ સ્વાતંત્ર્ય પર્વની વચ્ચે આ પરિપત્ર છે એ તો આઝાદી છીનવી રહ્યું છે. બંધનની વાત છે ને, હું એ જ કહું છું કે સ્વાધીનતાના પર્વની વચ્ચે તમે પરાધીનતાની વાતો કરો છો. આવી તો કમસે કમ હાસ્યાસ્પદ વાતો ના કરો. એટલે આ બધા મુદ્દાઓ છે જેના કારણે આ બધી ઘટનાઓમાં જે નિર્ભયા કાંડ જે થાય છે એમાં ન્યાય સુધી આપણે એટલે નથી પહોંચી શકતા
કે વ્યવસ્થાની અંદર આવા ખાડાઓ છે અને જેમને પૂરવાના છે એ ક્યાંક ને ક્યાંક પોતાના કર્તવ્યો ચૂકી જાય છે ને માથે એની ઉપર સૌથી મોટો ભાર આવે છે તો રાજનીતિનો ભાર આવે છે. જી જી, બિલકુલ. હવે આગળ વધીએ.